નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી યુનિટ 3 એકમ કસોટી 3 ગઈ 26-27 તારીખે લેવાઈ ગઈ, જે ધોરણ 12 ઇંગ્લિશ કોમન સ્ટ્રીમ 25 માર્કની હતી, જેનું આજે સોલ્યુશન જોઈશું. 25 માર્કની એક્ઝામ લેવાઈ હતી. જુદા જુદા સેક્શન પ્રમાણે સેક્શન 1માં ટ્રુ ફોલ્સ છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આપને યાદ હશે તેમ છતાં યાદ અપાવી દઉં, તમારે સેન્ટેન્સ લખ્યા પછી ટ્રુ અથવા ફોલ્સ શબ્દ લખવાનો છે. ખાલી આમ ટ્રુ કે ફોલ્સ કરવાનું નથી, નહીં તો બોર્ડમાં એ પેપર ચેક કરવામાં આવશે નહીં, એના માર્ક મળશે નહીં. પહેલો પ્રશ્ન છે, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એ સાચું વિધાન છે. એડજસ્ટમેન્ટ નામના લેસનમાંથી લીધેલું છે, એટલે તમારો પહેલો જવાબ છે ટ્રુ. તમારે TRUE વર્ડ લખવો પડશે સેન્ટેન્સ પછી. બીજું છે એક્સપેક્ટ ટુ બી લકી. મેનેજ યોર સ્ટ્રેસ લેસનની તમે છેલ્લી લાઈન જોશો તો આ લાઈન તમને જોવા મળશે અને એ પણ સાચું છે. ત્રીજું છે નાના લિવ્ડ વિથ નાની ફોર ઓવર અ સેન્ચુરી. નાના નાની સાથે લગભગ એક સદી સુધી સાથે રહ્યા. એક ખોટું છે. FALSE ફોલ્સ એટલે ખોટું છે, કારણ કે હાફ અ સેન્ચુરી એવું બુકમાં આપેલું છે. ઓવર અ સેન્ચુરી એક સેન્ચુરી નહીં પણ હાફ અ સેન્ચુરી છે. ક્વેશ્ચન નંબર 2 જોઈશું. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. એક શબ્દ આપેલો છે, અહીંયા એક શબ્દ આપેલા છે, એના નિયરેસ્ટ મિનિંગ આ ચારમાંથી એક શોધી કાઢવાનો છે. પહેલો શબ્દ છે એન્ટિસિપેટ, એટલે અગાઉથી કહેવું અથવા આગાહી કરવી. એનો સમાનાર્થી આપણી પાસે છે ફોરસી, એટલે આગાહી કરવી. આ તમારો જવાબ છે. બીજો છે કાઉન્સિલ, એટલે સલાહ, તો એડવાઇઝ એટલે સલાહ. ત્રીજો છે રિપ્રિમેન્ડ, એટલે ઠપકો આપવો. વઢવું એટલે સ્કોલ્ડ, એટલે ઠપકો આપવો, વઢવું. આ તમારા જવાબ છે. એ સિવાયના શબ્દોનો અર્થ જોઈએ તો પહેલામાં એન્ટિસિપેટ આગાહી કરવી, પાર્ટિસિપેટમાં ભાગ લેવો, ટર્મિનેટ દૂર કરવું, હટાવી દેવું, ફોરસી એટલે આગાહી કરવી. આ તમારો જવાબ છે. રિગ્રેટ એટલે પસ્તાવો. બીજામાં કાઉન્સિલ એટલે સલાહ, એડવાઇઝ એટલે સલાહ, એટલે આ તમારો જવાબ છે. હેલ્પ એટલે મદદ કરવી, કોઓપરેટ સહકાર આપવો, એઇડ એટલે મદદ કરવી અથવા સાધન. એમાં બે અર્થ છે. નેક્સ્ટ ત્રીજામાં જોઈએ તો રિપ્રિમેન્ટ ઠપકો આપવો, વઢવું, લવ એટલે પ્રેમ કરવો, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો, વઢવું. એ તમારો જવાબ છે. હેટ નફરત કરવી, કોલ બોલાવવો. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. પ્રોપર ફંક્શનને ઓળખીને એ વાક્ય કયા ફંક્શન રિલેટેડ છે ઓળખીને એ વાક્યની સામે લખવાનું છે. જેમ કે એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, સપોઝિશન, એવા કંઈક શબ્દો આપેલા છે. પહેલું વાક્ય જોઈએ. મિસિસ શાહ સિંગ્સ સોંગ્સ એઝ ઇફ શી વેર. આ એઝ ઇફ શી વેર છે એ સપોઝિશન બતાવે છે, એટલે તમારો પહેલો જવાબ થાય સપોઝિશન. એઝ ઇફ અને કરતા પ્લસ વેર આપેલું હોય એ સપોઝિશન હોય. બીજું જોઈએ તો વોટ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઇંગ્લિશ ઇઝ. અહીંયા તમારું ધ્યાન જાય તો ઉદ્ગાર આપેલું છે. ઇટ મીન્સ કે એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન. આ તમારો બીજો જવાબ છે. આ તમારો આ પહેલો છે, આ બીજો છે. નંબર 3 હેડ રાધા વર્કડ ફાસ્ટ શી વુડ હેવ કમ્પ્લીટેડ. હેડ અને વુડ હેવ કમ્પ્લીટેડ એ કન્ડિશન ઇન પાસ્ટ દર્શાવે છે, એટલે એ તમારો ત્રીજો જવાબ થયો. આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આ પણ ફંક્શન રિલેટેડ છે. ડાયલોગના જવાબમાં કૌંસમાં આપેલા ફંક્શનનું કયું વાક્ય શૂટ થાય છે એ તમારે લખવાનું છે. કેયુર હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક. તારું બાઇક કેવી રીતે ડ્રાઈવ કરવા માંગે છે. કેયુરે પૂછ્યું. યોગિત કે છે
શોઈંગ ચોઇસ. હવે તમને ફંક્શનમાં થોડીક ભૂલ પડતી હોય તો તમે મિનિંગ કરી જુઓ. ચોઇસ તમારે શોધવાની છે, એટલે આ એકના બદલે બીજું એવું કંઈક હોય તો ચોઇસ હોય. પહેલાંમાં છે ધો એટલે કોન્ટ્રાસ્ટ, એટલે એ નહીં હોય. આઈ વિશ એટલે ઈચ્છવું, આ શોઈંગ વિશ અથવા ડિઝાયર છે. અને ત્રીજું છે આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઇવિંગ ફાસ્ટ. ફાસ્ટને બદલે સ્લોલી ચલાવીશ, એટલે આ તમારો જવાબ છે સી. ચોથામાં આઈ ડ્રાઈવ માય બાઇક વેરી સ્લોલી સો એટલે આ રિઝલ્ટ દર્શાવે છે, એટલે એ આવશે નહીં. તો તમારો ફાઇનલ જવાબ છે સી. ઓકે, નેક્સ્ટ પેજ પર જોઈએ. ક્વેશ્ચન નંબર 11 છે, ટીચર હેવ યુ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ વત્સલ? વત્સલ શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ, એટલે બટ યટ સ્ટીલ એવું કંઈક દર્શાવતું હોય તે વાક્ય હશે. સીધું તમને અહીંયા બટ દેખાઈ જશે, એટલે તમારો જવાબ સી છે. પહેલામાં ટુ ફિનિશ એટલે પર્પઝ છે, હેતુ દર્શક છે. બીજામાં એઝ એટલે રીઝન છે, અને ત્રીજામાં ઇફ એટલે કન્ડિશન છે, એટલે તમારો જવાબ સી. નેક્સ્ટ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર્સ. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. અહીંયા ટ્વાઇસનો અર્થ થાય બે વાર. તમે બોલો તે પહેલાં તમારે બે વાર વિચારવું જોઈએ. તો તમારે એવો પ્રશ્ન શોધવાનો છે કે તમારે કેટલી વાર વિચારવું જોઈએ. કેટલી વારનું ઇંગ્લિશ થશે હાઉ ઓફન, એટલે તમારો જવાબ થશે સી. હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક. નેક્સ્ટ જોઈએ, નાના ઓલ્સો કેપ ક્વિબલિંગ વિથ નાની ફોર સિલી રીઝન્સ. નાની સાથે સિલી રીઝન્સ એટલે નાના કારણો માટે ઝઘડ્યા કરતા. તો આ પાર્ટ જવાબમાં આવે એવો કયો પ્રશ્ન હોય એ શોધી કાઢો. તો તમે શા માટે ઝઘડ્યા કરતા, તો તમારો જવાબ આવે બી. વાય ડીડ નાના કીપ ક્વિબલિંગ વિથ નાની, તો નાના કેપ્ટ ક્વિબલિંગ વિથ નાની ફોર સિલી રીઝન્સ. સેક્શન બી જોઈએ, એ કોમ્પ્રિહેન્શન બેઝ છે. ફકરો અને પ્રશ્નો આપેલા છે. ફકરો તમે વાંચ્યો હશે એવું સમજીને આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પ્રશ્નના જવાબ કેમ બનાવવા એ પણ તમને આવડતું હશે. પહેલો પ્રશ્ન છે, હુ વોઝ અ સાયકિયાટ્રિસ્ટ? સાયકિયાટ્રિસ્ટ મનોચિકિત્સક કોણ હતા? જે હુવાળા પ્રશ્ન હોય એમાં હુને તમે રિમૂવ કરો અને ત્યાં જવાબ લખી દો. તો ડૉક્ટર કામ્બલે વોઝ અ સાયકિયાટ્રિસ્ટ, ક્વેશ્ચન માર્ક કાઢીને ફૂલ સ્ટોપ કરી દો. રેડી? ડૉક્ટર કે ડી કામ્બલે વોઝ અ સાયકિયાટ્રિસ્ટ. ક્વેશ્ચન નંબર 2, ડીડ નાના આન્સર મોસ્ટલી? પેલા ડૉક્ટરે નાનાને કેટલાય પ્રશ્નો પૂછ્યા, તો નાનાએ મોટાભાગના પ્રશ્નોનો જવાબ આપ્યા. બહુ સિમ્પલ જવાબ થાય નો. નાના did not answer mostly. No, Nana did not answer mostly. પણ તમે એવું પણ લખી શકો, નો લખી અને કોમા કરો. નો નાના રેરલી આન્સર્ડ. નાનાએ ભાગ્યે જવાબ આપ્યો, એવું પણ તમે લખી શકો. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ. એ પણ એડજસ્ટમેન્ટ લેસનનો છે. પેરેગ્રાફ તમે વાંચ્યો હશે. ક્વેશ્ચન નંબર 16, હુ વોઝ અબાઉટ 85 years old? 16મો પ્રશ્ન કે 85 years ઓલ્ડનું કોણ હતું? તો ફરી પાછો હુવાળો પ્રશ્ન છે, તો હુને રિમૂવ કરો, એની જગ્યાએ લખી દો નાના. વધારે ક્લેરિફાઈ કરવું હોય તો ધ રાઇટર્સ નાના વોઝ અબાઉટ 85 years old.
વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ પેટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની? નાના અને નાનીના નાના નાના ઝઘડાનું પરિણામ શું આવતું? તો સૌથી પહેલાં તો જવાબ શોધી કાઢીએ. જવાબ અહીંયા છે. હવે લખીશું કેવી રીતે? તો સ્ટાર્ટ કરીશું ધ રિઝલ્ટથી. ધ રિઝલ્ટ ઓફ ધ પેટી ક્વારલ બિટવીન નાના એન્ડ નાની, પછી આને એડ કરીએ. વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલેન્સ. તે નાના ઝઘડા તેમને લાંબી શાંતિમાં ધકેલી દીધા, એટલે કે લાંબો સમય સુધી અબોલા રહેતા, એકબીજા સાથે બોલતા નહીં. નેક્સ્ટ પેજ પર જઈએ અને એ પણ પેરેગ્રાફ છે. ક્વેશ્ચન નંબર 18. વોટ હેપન્સ વેન વી બ્રીથ? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? તો પહેલી લાઇનમાં તમને બેઠો જવાબ મળી જશે. વેન વી બ્રેથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ક્રેનિયલ બોન્સ. અહીંયા સુધીનું તમારે લખવાનું છે. ક્રેનિયલ બોન્સ સુધીનો જવાબ લખવાનો છે નંબર 18માં. 19. વોટ હેપન્સ વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ? આપણે ટેન્સ્ડ કે અપસેટ એટલે આપણે વ્યગ્ર, ચિંતિત હોઈએ, ઉચાટમાં હોઈએ ત્યારે શું કરીએ છીએ? તો આપણે ઊંડા શ્વાસ લેતા નથી. ધીસ ઇઝ ધ આન્સર. લખીશું કેવી રીતે? તો સ્ટાર્ટ કરીશું વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ, એ લખીશું કોમા, પછી લખીએ વી ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. આટલું એડ કરીશું. સ્ટાર્ટ કરીશું અહીંયાથી. વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ, કોમા, વી ડોન્ટ બ્રેથ ડીપલી ઇનફ. સેક્શન સી પોએમ આપેલું છે અને એના ક્વેશ્ચન્સ આપેલા છે. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ કોમ્પ્રિહેન્શન. ક્વેશ્ચન નંબર 20. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? તો પોએમના આ સ્ટાન્ઝાની શરૂઆતમાં ડાર્ક રિવર્સ આ રહ્યું. ડાર્ક કેવમાં ડાર્ક રિવર વહે છે. તો રિવર કેવી છે? તો ડાર્ક છે. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇટ ઇઝ? તો તમે આન્સર કેવી રીતે લખશો? ધ રિવર ઇઝ ડાર્ક. ધ રિવર ઇઝ ડાર્ક. બીજું, હાઉ ઇઝ ધ મેન? માણસ કેવો છે? અહીંયા તમે એનો જવાબ જોઈ શકશો. ધ મેન ઇઝ ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર ધેન ધ સન. સૂર્ય જેટલો કે સૂર્યથી પણ વધારે ઓલ્ડ છે, એટલે તમે ધ મેન ઇઝ વેરી ઓલ્ડ એવું લખી શકો. સ્ટાર્ટ કરો અહીંયાથી. ધ મેન ઇઝ વેરી ઓલ્ડ. ઓલ્ડર ધેન ધ સન એવું પણ લખી શકો. આ સિમ્પલ અને સારો જવાબ છે. વોટ વોઝ ધ મેન ડુઈંગ? માણસ શું કરી રહ્યો હતો? પેલો ઓલ્ડ મેન શું કરી રહ્યો હતો? અહીંયા તમને જવાબ જોવા મળશે. વેવિંગ અ યાર્ન એન્ડ હમિંગ અ સોંગ. ત્યાં જવાબ છે. એને ક્વેશ્ચનમાં સેટ કરીએ તો ધ મેન વોઝ, પછી બુકમાંથી જોઈએ. ધ મેન વોઝ વેવિંગ અ યાર્ન એન્ડ, આ જરૂર નથી લખવાની, વેવિંગ અ યાર્ન એન્ડ હમિંગ અ સોંગ. ધ મેન વોઝ વેવિંગ અ યાર્ન એન્ડ હમિંગ અ સોંગ. તમારો ક્વેશ્ચન નંબર 23 છે એ રાઇટ અ શોર્ટ નોટ. નીચેના પ્રશ્નોના જવાબ આપી અને શોર્ટ નોટ તૈયાર કરો. નીચે આપેલા પ્રશ્નો છે એ તમારી હિન્ટ છે. અહીં તમારી અનુકૂળતા આવે એટલા માટે મેં શોર્ટ નોટ લખીને રાખી છે. તમારે પેરેગ્રાફમાં લખવાની છે, પણ વાંચવામાં અને સમજવામાં અનુકૂળ આવે એટલા માટે મેં લાઈન અલગ કરી છે. ધ એડજસ્ટમેન્ટ ઇઝ અ ટચિંગ સ્ટોરી ઓફ રાઇટર્સ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર. ટચિંગ એટલે હૃદયસ્પર્શી વાર્તા છે. એડજસ્ટમેન્ટ એ લેખકના નાના નાનીની હૃદયસ્પર્શી વાર્તા છે. ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર આઈ લખ્યું છે, એનો મતલબ થાય એટલે કે નાના નાની. ગ્રાન્ડફાધરને દાદા પણ કહી શકાય. અહીંયા સ્પષ્ટતા કરવા માટે નાના નાની છે એટલા માટે આઈ લખ્યું છે. બોથ નાના એન્ડ નાની લિવ્ડ ટુગેધર ફોર મોર દેન 50 years. નાના અને નાની બંને ભેગા લગભગ 50 વર્ષ સુધી સાથે રહ્યા. બટ દે બોથ કેપ્ટ ક્વારલિંગ, પણ તેઓ ઝઘડતા જ રહ્યા. વિથ ઇચ અધર
થ્રુ આઉટ ધ લાઈફ. તેમના આખા જીવન દરમિયાન એકબીજા સાથે ઝઘડતા રહ્યા. નાના કુડ નોટ એડજસ્ટ હિમસેલ્ફ વિથ એનીવન ઓર એનીથિંગ. નાના પોતાની જાતને કોઈ વ્યક્તિ સાથે, એનીવન કોઈ વ્યક્તિ સાથે, કોઈ બાબત સાથે એડજસ્ટ કરી શક્યા નહીં. એડજસ્ટનું ગુજરાતી થાય સમાયોજન. એના કરતાં આપણે ઇંગ્લિશ શબ્દ સરળ લાગશે. નાના પોતાની જાતને કોઈ પણ વ્યક્તિ સાથે કે કોઈ વસ્તુ સાથે, કોઈ બાબત સાથે એડજસ્ટ કરી શક્યા નહીં આખી જિંદગી દરમિયાન. બટ આફ્ટર નાનીઝ ડેથ, નાનીના મૃત્યુ પછી હી વોઝ ચેન્જડ, તે બદલાઈ ગયા. એન્ડ બીકેમ અલોન, અને એકલા પડી ગયા. હી વોઝન્ટ રેડી ટુ બિલીવ ધેટ નાની વોઝ નો મોર. તે એ માનવા તૈયાર ન હતા કે નાની હવે મૃત્યુ પામ્યા હતા. નો મોરનો અર્થ થશે ડાય, એટલે મરી જવું. ઇનફેક્ટ નાના લિવ્ડ નાની નાના loved Nani so much that he had begun to think himself as Nani. ખરેખર નાના આખી જિંદગી નાની સાથે ઝઘડ્યા કરતાં પણ હકીકત તો એ હતી કે નાના નાનીને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમણે પોતાની જાતને નાની તરીકે વિચારવાનું શરૂ કરી દીધું. પોતે નાની છે એવું વિચારવાનું શરૂ કરી દીધું. હી વુડ ઈટ વોટ નાની ડીડ. તે એવું ખાતા જેવું નાની ખાતા. હી વુડ સ્પીક એઝ નાની ડીડ. તે એ રીતે બોલતા જેવી રીતે નાની બોલતા હતા. હી બિહેવ્ડ એઝ ઇફ હી વેર નાની. તે એવી રીતે વર્તન કરતા હતા જાણે કે તે પોતે નાની હોય. હી વુડ ઇવન વેર નાનીઝ ક્લોથ્સ. તે નાનીના કપડાં પણ વેર એટલે પહેરતા હતા. હી હેડ મેડ એડજસ્ટમેન્ટ વિથ નાની. નાનીના મૃત્યુ પછી તેની હયાતીને એટલી મિસ કરતા હતા કે નાની બનીને પોતાની જાતને નાની સાથે એડજસ્ટ કરી લીધી. એકોર્ડિંગ ટુ ડૉક્ટર કામલેઝ એડવાઇસ, ડૉક્ટર કામલે એ એમનો ફેમિલી ડૉક્ટર છે, એડવાઇસ આપે છે કે નાના એ નાની જેવું વર્તન કરે એટલે નાની બનીને રહે કે નાના બનીને રહે, તમને શું ફરક પડે, એમને એવી રીતે સ્વીકારી લો. તો ફેમિલીનું એડજસ્ટમેન્ટ કેવું હતું? એકોર્ડિંગ ટુ ડૉક્ટર કામલેઝ એડવાઇસ, ધ ફેમિલી એક્સેપ્ટેડ નાના એઝ હી વોઝ. તે જેવા હતા, નાના જેવા હતા એવી જ રીતે એને સ્વીકારી લીધું. તો હી વોઝ ઇમિટેટિંગ નાની. ભલે ને તે નાનીની એક્ટિંગ કરતા હોય, નાનીની જેમ જીવતા હોય, તેમ છતાં એ જેવા હતા એવું જ એમને સ્વીકારી લીધું. ધસ આમ ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ ઇઝ મોસ્ટ અપ્રોપ્રિએટ. આમ આ ટાઇટલ એડજસ્ટમેન્ટ એ ખૂબ જ એપ્રોપ્રિએટ, યોગ્ય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ.